તો એએમસીના સત્તાધીશો અને અધિકારીઓ વચ્ચે બેઠક, વિડીયો કોન્ફરન્સથી સંવાદ થયો। સત્તાધીશોએ બળાપો કાઢ્યો, કામગીરીની માહિતી ન અપાતી હોવાનો આક્ષેપ કર્યો। મેયર અને સ્ટેન્ડિંગ ચેરમેન નેતા પક્ષ હાજર હતા। સત્તાધીશો વહીવટી પાંખના કામથી નારાજ હોવાનું સામે આવી રહ્યું છે। અધિકારીઓ સત્તાધીશો વચ્ચેનો ગજગરા સામે આવી રહ્યો છે। કામગીરીને લઈને માહિતી ન આપવામાં આવતી હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સત્તાધીશો બળાપો કાઢી રહ્યા છે। વિડીયો કોન્ફરન્સ માધ્યમથી જે સંવાદ થયો, આ સંવાદમાં અધિકારીઓ અને સત્તાધીશો વચ્ચેનો જે ગજગ્રાહ છે તે સામે આવી રહ્યો છે। કોરોનાના વધતા કેસ વચ્ચે વડોદરાવાસીઓ માટે મોટી રાહત આપતા સમાચાર છે। ઇબ્રાહીમ બાવાણી આઈટીઆઈ કેર સેન્ટરમાં સારવાર લઈ રહેલા કોરોના પોઝિટિવ 45 દર્દીઓ એક સાથે સાજા થયા છે। મહત્વની વાત એ છે કે સાજા થયેલા તમામ દર્દીઓ નાગરવાડા વિસ્તારના છે, જેના પોઝિટિવ કેસ વધતા જેને રેડ ઝોન જાહેર કરવામાં આવ્યો હતો। સાજા થયેલા તમામ 45 દર્દીઓને રજા આપવામાં આવી છે। સાજા થયેલા આ દર્દીઓએ અન્ય દર્દીઓની પ્લાઝમા ટ્રીટમેન્ટ માટે બ્લડ ડોનેશનની તૈયારી પણ દેખાડી છે। રેડ ઝોન નાગરવાડામાં જે દર્દીઓ કોરોના પોઝિટિવ આવ્યા હતા તેમને અહીંયા વડોદરાના આજવા રોડ ઇબ્રાહીમ બાવાણી આઈટીઆઈમાં જે કોવિડ કેર બનાવ્યું હતું ત્યાં આગળ સારવાર હેઠળ હતા। આપ જોઈ રહ્યા છો એમાંથી એક સાથે 45 દર્દીઓ જે છે એ સાજા થયા છે। આ તમામ દર્દીઓ જે સાજા થયા છે તેમને બસ દ્વારા જે બસની અંદર એક સોશિયલ ડિસ્ટન્સિંગ મેન્ટેન કરીને, એક ડિસ્ટન્સ મેન્ટેન કરીને તે તમામ દર્દીઓને પોતાના ઘરે અહીંયાથી પરત મોકલવામાં આવી રહ્યા છે। આ ખરેખર એક ઘણા જ વડોદરા માટે રાહતના સમાચાર કહી શકાય। એક સાથે 45 કોરોના પોઝિટિવના દર્દીઓ સાજા થયા છે। છેલ્લા 2 દિવસથી તેમના જે ટેસ્ટ લેવામાં આવતા હતા, જે નિયમ પ્રમાણે જે ટેસ્ટ છે એ 2 ટેસ્ટ નેગેટિવ આવતા આ તમામ 45 જે દર્દીઓ જે છે કે જે નાગરવાડા રેડ ઝોનના જે છે એ તમામને અહીંયા બસ દ્વારા જે કોવિડ કેર સેન્ટર છે ત્યાંથી તેમને પરત મોકલવામાં આવી રહ્યા છે। આ ખરેખર વડોદરા માટે એક રાહતના સમાચાર છે। એક જે કોરોના કેરના જે દર્દીઓ છે આપ જોઈ રહ્યા છો કે બસમાં પણ એક ખુશી એકની લાગણી વ્યક્ત કરી રહ્યા છે, પોતે અહીંયા ક્લેપ કરી રહ્યા છે અને સાથે આ જે તમામ દર્દીઓ જે છે તેમણે જે પ્લાઝમા ટ્રીટમેન્ટ જે છે તેના માટે પણ તેઓ બ્લડ ડોનેશન કરશે, જેથી બીજા કોરોના પોઝિટિવ દર્દીને જો સારવારમાં તેમની મદદની જરૂર હશે તો તેની પણ તેઓએ તૈયારી જે છે એ દર્શાવી છે। આમ ખરેખર વડોદરાના જે આરોગ્ય વિભાગ માટે આ એક ઘણા જ સારા સમાચાર છે। આપ જોઈ રહ્યા છો અમે લોકો અત્યારે ઇબ્રાહીમ બાવાની જે આઈટીઆઈ ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાં આગળ ઉપસ્થિત છે અને તમામ જે દર્દીઓને એક પછી એક અહીંયાથી બસ દ્વારા નાગરવાડા વિસ્તારમાં લઈ જવામાં આવી રહ્યા છે। કેમેરામેન અંકિત ગોંસીકર સાથે ફરીદ ખાન, ન્યૂઝ 18 ગુજરાતી, વડોદરા। કોરોનાના દર્દીઓની સારવાર કરી રહેલા તબીબો પણ કોરોનાનો શિકાર બની રહ્યા છે। અત્યારે હાલ સીધા જ આપને લઈને જઈશું। અશ્વિની કુમાર પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરી રહ્યા છે। ગુજરાત સરકાર દ્વારા 20મી તારીખથી સિટી લિમિટની બહાર જે ઉદ્યોગો આવેલ છે એને ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ, જેના અંતર્ગત 35,000 કરતાં પણ વધારે ઉદ્યોગો હાલ ચાલુ થયા છે અને 3.25 લાખ કરતાં લેબરર્સ ત્યાં અત્યારે કામ કરી રહ્યા છે। જીઆઈડીસી વિસ્તારોની વાત કરીએ તો ત્યાં પાણીનો જે વપરાશ છે એ સામાન્ય સમયના લગભગ 50% સુધી પહોંચી ગયો છે, જેનાથી ખબર પડે કે અત્યારે જીઆઈડીસી એરિયામાં પણ ફેક્ટરીઓ ધીમે ધીમે ધમધમવા માંડી છે, પૂર્વવત રીતે ત્યાં કામ ચાલુ થયું છે। આજે માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ઉદ્યોગોના હિતમાં એક બીજો ખૂબ જ મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે। જે ઉદ્યોગો એક્સપોર્ટ માટે કામ કરતા હોય, જે ઉદ્યોગો પાસે એક્સપોર્ટ્સના ઓર્ડર હોય અને સિટી લિમિટમાં આ ઉદ્યોગો આવેલા હોય અને કન્ટેનમેન્ટ ઝોનની બહાર હોય તેવા ઉદ્યોગોને પણ માનનીય મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા 25/4થી
25મી એપ્રિલથી ચાલુ કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે. એટલે કે ઉદ્યોગ એક્સપોર્ટ ઓરિએન્ટેડ હોય, એક્સપોર્ટ માટે એમની પાસે ઓર્ડર્સ હોય અને સિટી લિમિટમાં આવતા હોય, પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની બહાર હોય એવા ઉદ્યોગોને પણ સિટી વિસ્તારમાં પણ મુખ્યમંત્રીશ્રીએ 25મી એપ્રિલથી મંજૂરી આપવાનો, છૂટછાટ આપવાનો નિર્ણય લીધો છે. આવા એક્સપોર્ટ ઓર્ડર ધરાવતી ઔદ્યોગિક કંપનીઓ જે શહેરી વિસ્તારમાં આવે છે પરંતુ કન્ટેનમેન્ટ ઝોનની બહાર છે, આવી કંપનીઓએ તાત્કાલિક જિલ્લા કલેક્ટરને કંપની શરૂ કરવા માટે અરજી કરવાની રહેશે અને સોશિયલ ડિસ્ટન્સિંગ, હેલ્થ અને સેફટીને રિલેટેડ તમામ સાવચેતી અને સાવધાનીની સાથોસાથ એક્સપોર્ટનો ઓર્ડર ધરાવતી કંપનીઓ શહેરી વિસ્તારમાં પણ 25મી એપ્રિલથી ચાલુ થશે એવી જાહેરાત આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ કરી છે. બીજો એક મહત્વનો નિર્ણય લેવામાં આવેલ છે. રાષ્ટ્રીય અન્ન સુરક્ષા ધારો એટલે કે NFSA એની હેઠળ કાર્ડ ધરાવતા લગભગ 66 લાખ જેટલા કુટુંબો કે જેમાં ગુજરાતની 3.25 કરોડની વસ્તીનો સમાવેશ થઈ જાય છે, તેવા NFSAના કુટુંબોને જે લોકો દર મહિને રાશનની દુકાન ઉપરથી નિયમિત રીતે પોતાનું રાશન લે છે, 17,000 કરતાં પણ વધારે FPS શોપ્સ ઉપરથી, એવા લોકોને જેને એપ્રિલ મહિનામાં 1લી, 2જી, 3જી તારીખમાં અનાજ આપવામાં આવ્યું, તેવા NFSAના લગભગ 66 લાખ જેટલા કુટુંબોને 25 એપ્રિલથી વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા મફત એટલે કે વિનામૂલ્યે આપવાનો સરકારશ્રી દ્વારા નિર્ણય લેવામાં આવેલ છે અને એનું વિતરણ 25મી એપ્રિલથી શરૂ કરવામાં આવશે. NFSAના 66 લાખ જેટલા કાર્ડ ધરાવતા કુટુંબો કે જેની વસ્તી લગભગ 3.25 કરોડ જેટલી થાય છે અને જે લોકો નિયમિત રીતે સસ્તા અનાજની દુકાન ઉપરથી દર મહિને પોતાનો પુરવઠો મેળવે છે અને જેને એપ્રિલ માસના ફર્સ્ટ વીકમાં, પહેલા અઠવાડિયામાં 1લી, 2જી, 3જી તારીખમાં અન્નનું વિતરણ એપ્રિલમાં જ કરવામાં આવ્યું, એને ફરી વખત એક વ્યક્તિ દીઠ 3.5 કિલો ઘઉં અને 1.5 કિલો ચોખા એ આપવાનું વિતરણ 25મી તારીખથી શરૂ કરવામાં આવશે. એમાં વ્યવસ્થા એવી રીતે રાખવામાં આવી છે કે 25મી એપ્રિલે એવા NFSA કુટુંબો કે જેના રેશન કાર્ડનો છેલ્લો આંક 1 કે 2 હોય, એને 25મી એપ્રિલે ઘઉં અને ચોખા એ સસ્તા અનાજની દુકાન ઉપરથી મફતમાં આપવામાં આવશે. એવા કુટુંબો કે જેનો છેલ્લો રેશન કાર્ડનો આંક 3 કે 4 હોય, એને 26મી તારીખે, 5 કે 6 હોય એને 27મી તારીખે અને જેનો છેલ્લો આંક 7 કે 8 હોય એને 28મી તારીખે અને જે રેશન કાર્ડનો છેલ્લો આંક 9 કે 0 હોય એવાને 29મી તારીખે, એમ 25 એપ્રિલથી શરૂ કરીને 29 એપ્રિલ દરમિયાન 5 દિવસમાં NFSA એટલે કે રાષ્ટ્રીય અન્ન સુરક્ષા યોજના એ હેઠળ જેને કાર્ડ આપવામાં આવેલ છે, હું ફરીથી સ્પષ્ટતા કરું, એ એવા 66 લાખ કુટુંબો છે જે દર મહિને રેશન કાર્ડના દુકાન ઉપરથી પુરવઠો મેળવે છે. આ મહિનામાં એમને 1લી, 2જી અને 3જી તારીખે અનાજ આપવામાં આવ્યું છે. એને ફરી વખત ઘઉં અને ચોખા, ઘઉં 3.5 કિલો વ્યક્તિ દીઠ અને ચોખા 1.5 કિલો વ્યક્તિ દીઠ 25 થી 29 વચ્ચે ફરીથી મફતમાં આપવામાં આવશે. બાકી રહી જતા જે કુટુંબો રહેશે, કોઈ અનિવાર્ય કારણોસર જો 25, 26, 27, 28 અને 29 એ ક્રમ પ્રમાણે જો પોતાનો પુરવઠો ન મેળવી શકે
એના માટે 30મી તારીખે વ્યવસ્થા કરવામાં આવશે. એટલે વિતરણની કામગીરી 25મીએ શરૂ કરીને 30મી એપ્રિલ સુધીમાં પૂર્ણ કરી દેવામાં આવશે. એક અન્ય મહત્વનો નિર્ણય છે, જેમાં અત્યારે કોવિડ-19ને રાષ્ટ્રીય આપત્તિ તરીકે ઘોષિત કરવામાં આવેલ છે. અત્યારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ અમલમાં છે, ત્યારે કંપનીઓ દ્વારા GSDMA એટલે કે ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી એને કોવિડ-19 માટે દાન આપી શકાય છે. એમાં મહત્વપૂર્ણ વાત એ છે કે GSDMA ને કોવિડ-19 માટે જે દાન આપવામાં આવશે, આ દાન CSR ના ખર્ચ તરીકે બાદ મળવાપાત્ર રહેશે. એટલે કે આવી કંપનીઓએ જો કોવિડ-19 માટે ડોનેટ કરવા માંગતા હોય એ GSDMAમાં કોવિડ-19 માટે ડોનેટ કરી શકે છે, અને કંપનીઓ દ્વારા કરવામાં આવેલ આવું ડોનેશન CSR એટલે કે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટીના ખર્ચ તરીકે બાદ મળવાપાત્ર રહેશે. બીજું, જનજીવનને સામાન્ય કરવા માટે ખાસ કરીને શહેરી અને મહાનગર વિસ્તારમાં પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, મોટર મેકેનિક, કાર્પેન્ટર, IT રિપેર, AC રિપેર એને પણ કામ ચાલુ કરી શકે એના માટે મુખ્યમંત્રીશ્રીએ કલેક્ટરોને તાકીદ કરી છે કે ઝડપથી એમને મંજૂરી આપવામાં આવે અને કોઈને પણ પ્લમ્બિંગને રિલેટેડ, ઇલેક્ટ્રિશિયનને રિલેટેડ, મોટર મેકેનિકને રિલેટેડ, કાર્પેન્ટરને રિલેટેડ, IT રિપેરને રિલેટેડ કે AC રિપેરને રિલેટેડ કોઈ પણ ફરિયાદ હોય તો આ જે પ્રાઇવેટ સેલ્ફ એમ્પ્લોયડ લોકો છે એમની પાસેથી ઝડપથી આમાં કામ લઈને જનજીવનને પૂર્વવત કરી શકાય. એક બીજી માહિતી છે કે NFSAના જે 66 લાખ જેટલા કાર્ડ હોલ્ડર્સ છે, એમાં સોમ, મંગળ અને બુધ 3 દિવસમાં સોમવારે 6 જિલ્લામાં, મંગળવારે 12 જિલ્લામાં અને બુધવારે 7 જિલ્લામાં જે 1,000 રૂપિયા કાર્ડ દીઠ DBTના માધ્યમથી જમા કરાવવામાં આવેલ છે. આજે 8 મહાનગરોમાં આ કામગીરી ચાલી રહી છે અને અમારું અનુમાન છે કે આજે 7 સુધીમાં 11,35,000 લોકોના એકાઉન્ટમાં કુલ લગભગ 113 કરોડ રૂપિયા જમા થઈ જવાના છે. એમ અત્યાર સુધીમાં કુલ લગભગ 34 લાખ કુટુંબોના એકાઉન્ટમાં 1,000 રૂપિયા જમા કરાવવામાં આવેલ છે, જેમાં લગભગ 340 કરોડ રૂપિયા અત્યાર સુધીમાં કોઈ પણ જાતની અરજી કે ફોર્મેલિટી કર્યા વગર DBTના માધ્યમથી સીધે એકાઉન્ટમાં જમા કરાવવામાં આવેલ છે. ધન્યવાદ. અત્યારે મારી પાસે એને રિલેટેડ કોઈ ચોક્કસ માહિતી નથી અને મને જાણ થયેથી ચોક્કસ હું આપને જણાવીશ. એમાં જી ઓકે. આ બાબતમાં સૂચનાઓ બહુ સ્પષ્ટ છે. પહેલી જે આપ વાત કરી એ ચોક્કસ હું 1-to-1માં એની સાથે વાત કરીને કલેક્ટરશ્રી સાથે તત્કાલ એનું નિરાકરણ લઈ આવીશ. બીજી સૂચનામાં પણ જનજીવન સાથે આવશ્યક જરૂરિયાત સાથે જોડાયેલા હોય એવા લોકોને ઇન્ટર ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સપોર્ટ માટે અત્યારે કોઈ રોક લગાવવામાં આવેલ નથી, પરંતુ જો સ્થાનિક લેવલે કોઈ મુશ્કેલી હશે તો ચોક્કસ કલેક્ટરશ્રીઓને સૂચના આપીને એનું નિરાકરણ કરવામાં આવશે. આપ જોઈ શકો છો તેમ 15મી તારીખથી માર્કેટિંગ યાર્ડ શરૂ કરવાનો નિર્ણય લેવામાં આવેલ.
એ પહેલાં ઉનાળુ પાક લેતા હોય એવા ખેડૂતોને ખેતરમાં જવાની મંજૂરી આપવામાં આવેલ, ખાતર, બિયારણ અને ઇન્સેક્ટિસાઇડ, પેસ્ટિસાઇડની દુકાનો ચાલુ રાખવાની મંજૂરી આપવામાં આવેલ, શાકભાજી જે ખેડૂતો ઉત્પાદન કરે છે એમને ગોડાઉન સુધી, કોલ્ડ સ્ટોરેજ સુધી અથવા માર્કેટિંગ યાર્ડ સુધી આવીને પોતાનું પાક વેચવા માટેની મંજૂરી આપવામાં આવેલ. અત્યારે લગભગ 120 કરતાં વધુ માર્કેટિંગ યાર્ડમાં ઘઉં, ચણા, રાયડા, એરંડા એની હરાજી ચાલે છે. ખેડૂતોને ખૂબ જ સારો અત્યારે પોતાના પાક ઉત્પાદનનો ભાવ મળી રહ્યો છે. ધીમે ધીમે પછી 20મી તારીખથી શહેરી વિસ્તાર સિવાય ઉદ્યોગોને મંજૂરી આપવામાં આવી. પહેલા દિવસે 4,500, બીજા દિવસે 24,000, પછી 30,000, આજે લગભગ 35,000નો આંકડો છે. શ્રમિકોની સંખ્યા પણ ઉત્તરોત્તર વધતી જાય છે. પછી મોબાઈલ રિચાર્જ કરવા માટેની સગવડ આપવામાં આવી. પ્લમ્બર, ઇલેક્ટ્રિશિયન, એસી રિપેરિંગ એ બધાને ધીમે ધીમે છૂટ આપવામાં આવી. અને આજે માનનીય મુખ્યમંત્રીશ્રીએ જે રીતે જાહેરાત કરી છે કે શહેરી વિસ્તારમાં આવતી એવી કંપનીઓ, ઇન્ડસ્ટ્રીઝ કે જેની પાસે એક્સપોર્ટનો ઓર્ડર હોય અને એક્સપોર્ટનું ઉત્પાદન કરતા હોય, લોકો મેન્યુફેક્ચરિંગ કરતા હોય એવી ઇન્ડસ્ટ્રીઝને પણ મંજૂરી આપવામાં આવશે. એક જ શરત એમાં છે કે એ ઇન્ડસ્ટ્રી કન્ટેનમેન્ટ ઝોનમાં ન હોવી જોઈએ. એટલે આપ જોઈ શકો છો તેમ તબક્કાવાર રીતે ઓલરેડી જનજીવનની સામાન્ય અને પૂર્વવત કરવાની સરકારશ્રી દ્વારા ખૂબ જ વ્યૂહાત્મક રીતે કામગીરી ચાલુ છે. અને આવનારા દિવસોમાં હજુ પણ પ્લાન્ડ વેમાં ખૂબ જ સુનિયોજિત રીતે આ કામગીરીને આગળ વધારવામાં આવશે. લોકો પબ્લિકમાં સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે, બહાર નીકળે ત્યારે માસ્ક વગેરેનો ઉપયોગ કરે, હાથ વારંવાર ધોવે, સેનિટાઈઝ કરે, કેમ કે લાંબા ગાળા સુધી આ વસ્તુ રહેવાની છે. પરંતુ જનજીવન ઝડપથી સામાન્ય થાય એના માટે રાજ્ય સરકાર પ્રતિબદ્ધ છે. અને છેલ્લા 10 દિવસમાં શ્રેણીબદ્ધ પગલાઓના માધ્યમથી જનજીવન સામાન્ય કરવા બાબતમાં ચોક્કસ કામગીરી પણ થઈ રહી છે. ખેડા જિલ્લાના નડિયાદની મધર કેર સ્કૂલ છે અને ત્યાંના 80 શિક્ષકોનો પગાર નથી કરવામાં આવ્યો 1 મહિનાથી. 1070 અને 1077 પર અવારનવાર ફોન કરવામાં આવે છે પણ આ હેલ્પલાઇન નંબર પર ફરિયાદ નથી લખાવી શકાતી. શિક્ષકો અત્યારે તકલીફમાં છે. સરકાર શું કરવા માંગે છે? ચોક્કસ સચિવશ્રી શિક્ષણને આ બાબતમાં આપ મને એક વોટ્સએપ કરી દો. ચોક્કસ સચિવશ્રી શિક્ષણ સાથે વાત કરીને એમાં યોગ્ય કાર્યવાહી તત્કાલ કરવામાં આવશે. ગઈકાલની પીસીમાં ડીજી સાહેબે કીધું કે દરેક ધર્મ, દરેક મઝહબ, દરેક સંપ્રદાયના લોકોએ અત્યારે લોકડાઉનનું સારી રીતે પાલન કરવાનું છે. અને વ્યક્તિનો બચાવ થાય, કુટુંબનો બચાવ થાય, સમાજનો બચાવ થાય એ રીતે કામગીરી કરવાની છે. કર્ફ્યુની અવધિ લંબાવવામાં આવશે કે નહીં એ બાબતમાં તો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા યોગ્ય સમયે લેવામાં આવશે અને આપને સૌને જાણ પણ કરવામાં આવશે. પરંતુ લોકડાઉનનું પાલન ચોક્કસપણે થાય એ હું સૌને વિનંતી કરું છું. નહીં, બે વસ્તુઓને આપણે મિક્સઅપ કરીએ છીએ. અત્યારે આ કદાચ ઇતિહાસમાં પ્રથમ વખત બન્યું હશે કે લગભગ 68 લાખ જેટલા કુટુંબો, જેમાં 65,40,000 કુટુંબો એવા છે જે NFSA કુટુંબો છે અને 3,40,000 કુટુંબો એવા છે જે BPL છે પરંતુ એનો NFSAમાં સમાવેશ નથી. એમ કુલ 68,80,000 કુટુંબો. તમામને જો 1,000 રૂપિયા ટ્રાન્સફર એપ્રિલમાં કરીએ તો લગભગ 688 કરોડ જેટલી રકમ થાય છે. એમાં બાંધકામ મજૂરો આવી ગયા, શ્રમિકો આવી ગયા, ગરીબ વર્ગના લોકો છે, અમુક લોકો લોઅર મિડલ ક્લાસના પણ છે. એમાં કોઈ પણ જાતની અરજી કર્યા વગર DBTથી સીધા એકાઉન્ટમાં ડિપોઝિટ કરવાની કામગીરી અત્યારે ચાલી રહી છે. એ કેવી રીતે શક્ય બન્યું? એટલા માટે કે આપણી પાસે એક ડેટાબેઝ છે જેમાં બેંક એકાઉન્ટ એ સીડેડ છે, આધાર સાથે લિંક છે. એટલે
એમને જો પૈસા જમા કરાવીએ એકાઉન્ટમાં તો એ સીધે લાભાર્થીના એકાઉન્ટમાં જાય. એ હું કહું તમને, હું જવાબ આપું છું. તો 66 લાખ કુટુંબો માટે સારા સમાચાર છે. એનએફએસએ કાર્ડ ધારકો માટે ખૂબ જ સારા સમાચાર છે. આ તમામ કુટુંબોને રાશન આપવામાં આવશે. આગળ વધીએ. કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. વધારાયેલો ડીએ રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. વધારાયેલું મોંઘવારી ભથ્થું રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. કેન્દ્રના કર્મચારીઓ પેન્શનર્સને અસર થશે. 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 થી વધવાનો હતો ડીએ. એરિયર્સ પણ નહીં ચૂકવવામાં આવે. કેન્દ્રના જે કર્મચારીઓ છે અને પેન્શનર્સ છે તેમને આ નિર્ણયની અસર થશે. જે ડીએ વધારવામાં આવ્યો હતો તેને રોકવામાં આવ્યો છે. વધારાયેલા મોંઘવારી ભથ્થાને રોકવાનો આદેશ આપવામાં આવ્યો છે. 1 જાન્યુઆરી 2020, 1 જુલાઈ 2020 અને 1 જાન્યુઆરી 2021 થી વધવાનો હતો ડીએ, જે હવે નહીં વધે. વધુ એક ચલણી નોટ ફેંકનાર સીસીટીવીમાં કેદ થઈ ગયો છે. નવસારી હાઈવે પરની આ ઘટના છે. ખડસુપા ગામ પાસે એક વ્યક્તિએ ચલણી નોટ ફેંકી. ફેંકેલી નોટ આરોગ્ય વિભાગને સોંપવામાં આવી છે. પેટ્રોલ પંપના માલિકે પોલીસને જાણ કરી. નવસારી પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે. પેટ્રોલ ભરવા આવેલા ઈસમે નોટ ફેંકી. ₹20ની નોટ ફેંકી હોવાનો વિડીયો સામે આવ્યો છે. નવસારીમાં આ બીજો કિસ્સો સામે આવ્યો છે. સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. પેટ્રોલ પંપ પાસે વ્યક્તિએ નોટ ફેંકી. પેટ્રોલ પંપના માલિકે આ અંગે ફરિયાદ કરી. નવસારીમાં 10ના દરની ચલણી નોટો મળી આવી. વિજયપુરના માકડિયા વિસ્તારની આ ઘટના છે. નોટ ફેંકીને ભય ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. વિજલપુરના માકડિયા વિસ્તારમાંથી ઘટના સામે આવી રહી છે, જેમાં 10ના દરની નોટ રસ્તા પર ફેંકવામાં આવી અને લોકોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો. જોકે શા માટે લોકો રસ્તા પર આ રીતે નોટો ફેંકી રહ્યા છે તે સમજમાં નથી આવી રહ્યું, કારણ કે અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે કે જ્યાં લોકો રસ્તાઓ પર ચલણી નોટો ફેંકીને ફરાર થઈ જતા હોય છે. તો શંકાસ્પદ નોટો ફેંકવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. નવસારીમાંથી જે કિસ્સા સામે આવ્યા છે, બંને ઘટના નવસારીની છે. એકમાં પેટ્રોલ પંપ પર ₹20ની નોટ ફેંકવામાં આવે છે, જે દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગયા છે. તો નવસારીના શીતલનગર પાસેથી પણ ફેંકેલી નોટ મળી આવી છે. ₹10ની દરની નોટ રસ્તામાં ફેંકેલી મળી આવી છે. નોટ ફેંકીને શું લોકોમાં ભય ફેલાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે? શા માટે લોકો રસ્તા પર ચલણી નોટો ફેંકી રહ્યા છે? પેટ્રોલ પંપ પર જે નોટ ફેંકવામાં આવી તે અંગે પેટ્રોલ પંપના માલિકે ફરિયાદ કરી છે અને જે ફેંકેલી નોટ છે તે આરોગ્ય વિભાગને સોંપવામાં આવી છે. કોરોનાને લઈને એક તરફ સૌ કોઈ પરેશાન છે, ભયભીત છે, તેવામાં કેટલાક લોકો આ પ્રકારે લોકોને ડરાવી રહ્યા છે. આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. વધુ સમાચારો માટે આપ જોતા રહો News 18 ગુજરાતી. નમસ્કાર.